તત્સત. શ્રી પરમાત્મને નમો નમઃ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 21મો. દ્રવ્ય એટલે વસ્તુ, દેશ, કાળ આદિના ગુણ દોષ. શ્લોક પહેલો. શ્રી ભગવાન બોલ્યા, ભક્તિ, જ્ઞાન તથા ક્રિયાયોગ એ ત્રણેય માર્ગો છોડીને ક્ષણભંગુર દેહ હોવા છતાં જે જીવાત્માઓ હલકા વિષયોને સેવે તે સંસાર ચક્રમાં પડે છે, એટલે જન્મ મરણની જાળ વહોરે છે. શ્લોક બીજો. પોતપોતાના અધિકાર પ્રમાણે એટલે યોગ્યતા પ્રમાણે જે નિષ્ઠા તે ગુણરૂપ છે, અને અધિકારથી ઉલટું કરવા કે ભજવાથી દોષ થાય છે. આ જ ગુણ દોષનો નિર્ણય છે. શ્લોક ત્રીજો. બધી વસ્તુ સમાન હોવા છતાં અમુકમાં અમુક ટાણે શુદ્ધિ કહી, અમુકમાં અમુક ટાણે અશુદ્ધિ કહી, તેમજ વસ્તુમાં ગુણ દોષ કે સારા નરસાપણું બતાવ્યું તે કેવળ વસ્તુના યથાયોગ્ય ઉપયોગ માટે છે. મતલબ વસ્તુ યોગ્ય ઠેકાણે વપરાય તો ગુણ, અયોગ્ય ઠેકાણે વપરાય તો દોષ. ક્રિયા પણ દેશ, કાળ, સ્થિતિ, સંજોગ પ્રમાણે ગુણ કે દોષવાળી બને છે. શ્લોક ચોથો. વસ્તુઓ સરખી હોવા છતાં પોતાનું જીવન, ધર્મ તથા વ્યવહાર ધર્મ પ્રમાણે યોગ્ય રીતે સચવાઈ રહે તે માટે આ વિવેકવાળી વ્યવસ્થા કર્મનો ભાર વહેનારા માટે મેં જ કરી છે. શ્લોક પાંચમો. બ્રહ્માથી છોડ પર્યંત સર્વના દેહો પૃથ્વી, પાણી, તેજ, વાયુ ને આકાશ એ પાંચ તત્વના બનેલા છે, તેમ સર્વને વ્યાપી રહેલા આત્મારૂપ પ્રભુ પણ એક જ છે. શ્લોક છઠ્ઠો. હે ઉદ્ધવ, બધા પ્રાણી પદાર્થો સમાન હોવા છતાં એટલે પાંચ તત્વના હોવા છતાં યોગ્ય વ્યવસ્થાસર તેમનો ઉપયોગ કરી સૌ પોતપોતાનો પુરુષાર્થ સાધી શકે તે માટે વેદે જુદા જુદા નામરૂપ કલ્પ્યા છે. શ્લોક સાતમો. પ્રવૃત્તિ બહુ વધી ન પડતા નિયમમાં રહે એટલે માપમાં રહે માટે દેશ, કાળ, વસ્તુ વગેરેમાં ગુણ દોષ બતાવનારા વિધિશાસ્ત્ર મેં જ રચ્યા છે. શ્લોક આઠમો. જે દેશમાં બ્રાહ્મણો માટે શ્રદ્ધા ભક્તિ ન હોય કે કાળિયાર મૃગો ન વસતા હોય તે દેશ અશુદ્ધ છે. તેમજ કલિંગ, કિકટ, મગધ વગેરે દેશોમાં કાળિયાર હોય તો પણ તેમાં વૈદિક સંસ્કાર વગરની પ્રજા હોવાથી અશુદ્ધ દેશો છે. તેમજ ઉખર પ્રદેશો પણ અશુદ્ધ છે, એટલે ક્ષાર ભૂમિ પણ અશુદ્ધ છે. શ્લોક નવમો. કોઈ કાર્ય માટે યોગ્ય વસ્તુ સહેજે પ્રાપ્ત થઈ જાય તો તે ક્રિયા માટે તે કાળ સારો કે સ્વભાવથી પણ કાળ સારો. એટલે જેમ કે પ્રભાતનો પહોર, વસંત ઋતુ, માગસર માસ, પરવણીના દિવસો વગેરે ટાણે જોઈતી સામગ્રી ન મળી શકે તો તે કાળ સારો નહીં કે કોઈ પણ નિમિત્તથી કાળ અશુભ થાય છે. એટલે જેમ કે વિગ્રહ, વિષમ હવામાન, સંકટ, સૂતક વગેરે. શ્લોક દસમો. વસ્તુ શુદ્ધ કે અશુદ્ધ વચનથી પણ બને કે એક બીજી વસ્તુ ભળી જવાથી કે ભેળવવાથી પણ થાય, તેમ બીજી વસ્તુના સંગથી પણ થાય. સંસ્કારથી કે કાળથી
કે ઝાઝા થોડા પ્રમાણથી પણ શુદ્ધિ અશુદ્ધિ થાય. મતલબ પવિત્ર બ્રાહ્મણોના વચનથી કે માતા પિતા આદિના પ્રેમ ભાવથી વસ્તુ પવિત્ર થાય, કે દ્વેષની વસ્તુ પ્રત્યે ધૃણા વચનોથી, ભારે દ્રષ્ટિ પડવાથી, કે કોઈની વાસના જવાથી વસ્તુ અશુદ્ધ થાય. વસ્તુમાં જાનવરની લાળ પડી જાય તો તે વસ્તુ, તેમજ સબ પર ઓઢાડેલું વસ્ત્ર રેશમી હોય તો પણ સંગથી અશુદ્ધ થઈ જાય. ગમે તેવું ગંદુ પાણી ગંગાના પ્રવાહમાં શુદ્ધ થાય. કોઈ વસ્તુને તપાવીને, કોઈને ઉકાળીને, કોઈને છોલીને કે છાલ ઉતારીને, કોઈને ખાંડીને વગેરે સંસ્કારથી પણ શુદ્ધ થાય. ઝાઝા થોડા પ્રમાણમાં વહેતું જળ શુદ્ધ, ને કુંડ વગેરેનું બંધિયાર જળ અશુદ્ધ. ધાનનો ઢગલો શુદ્ધ, ને થોડું અનાજ અશુદ્ધ. શ્લોક 11મો. તેમ શક્તિ અશક્તિ, જ્ઞાન કે સમૃદ્ધિ, અવસ્થા કે દેશને જોઈ તેના વિવેક પ્રમાણે વસ્તુ ગુણ કે દોષવાળી બને. મતલબ એકને એક વસ્તુ અમુક દેશ, કાળ, સંજોગમાં ગુણવાળી થાય, પણ સંજોગ બદલે દોષવાળી પણ થાય. માટે દર સમયે વિવેક વાપરવો, નાળું ન પકડવું. શુદ્ધિ અશુદ્ધિના નિયમો પણ દેશ, કાળ, સ્થિતિ, સંજોગ, શક્તિ અશક્તિનો વિચાર કરી પાડવા ઘટે. જેમ કે અતિ વૃદ્ધ કે સાજા માંદા રહેતાને ઘરેણ, સ્નાન વગેરેના શુદ્ધિના નિયમો લાગુ ન પડે. શ્લોક 12મો. ધાન, લાકડા, રસ, તાતણા, હાડકાં, સોનું, ચામડા એ બધાની શુદ્ધિ અગ્નિથી, પાણીથી, માટીથી, વાયુથી, કાળ જવાથી કે કોઈ વસ્તુ સાથે ભેળવવાથી થાય છે. મતલબ ધાનની શુદ્ધિ હવા તડકાથી કે સોય ઝાટકીને, લાકડાની હવા કે પાણીથી, રસની ગાળીને કે સૂર્યચંદ્રનો પ્રકાશ દેવાથી, ભીંડી, સૂતર આદિની પાણીથી, હાડકાં કાળ જતા, સોનું આગથી, ચામડા રંગ ભેળવવાથી શુદ્ધ થાય છે. શ્લોક 13મો. ગંધારી વસ્તુ ચોટે તો ગંધ ને ડાઘ ધોવાઈ જાય, ને અસલ હતી તેવી થઈ જાય ત્યાં સુધી શુદ્ધિ કરવી. શ્લોક 14મો. સ્નાન, દાન, તપસ્યા, અવસ્થા, શક્તિ, સંસ્કાર, સંધ્યાદિ કર્મથી, તેમ મારા સ્મરણથી શુદ્ધ થઈને બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્યોએ એટલે દ્વિજોએ વૈદિક કર્મ કરવા. શ્લોક 15મો. પૂરો મંત્ર જાણે એટલે ગુરુથી પૂરો મંત્ર જાણે તે શુદ્ધ મંત્ર, પરમાત્માને જે કર્મ અર્પણ કર્યું તે શુદ્ધ કર્મ એટલે ભગવદ અર્થે કરેલું કાં ભગવદાશ્રયે કરેલું ફળ ઈચ્છા વગરનું નિષ્કામ કર્મ. દેશ, કાળ, વસ્તુ, કર્તા, કર્મ ને મંત્ર એ છએ શુદ્ધ હોય તો ધર્મ થાય, ને અશુદ્ધ હોય તો અધર્મ થાય. શ્લોક 16મો. શાસ્ત્રમાં ક્યાંક ગુણ કીધો હોય તે દોષરૂપ થાય, ને દોષ હોય તે ક્યાંક ગુણરૂપ થાય છે. માટે ગુણ દોષના જે નિયમ કર્યા છે તે હંમેશા સાપેક્ષ છે, એટલે કે સ્થિતિ સંજોગ પાત્ર પ્રમાણે ફરતા રહે છે. મતલબ ગુણ દોષપણું સ્થિતિ સંજોગ પર આધાર રાખે છે. ઝેર ખાવું દોષરૂપ છે, પણ અમુક પ્રકારનું ઝેર આંખમાં આંજે તો ગુણરૂપ. કેટલીક વસ્તુઓ ખાવામાં દોષરૂપ, તે દવામાં ગુણરૂપ, ને ખાવામાં ગુણરૂપ તે રોગમાં
કે દવામાં દોષરૂપ. ઊનનું વસ્ત્ર પવિત્ર, પણ ઉનાળામાં અણજોતું. શ્લોક 17મો. પતિત લોકો પોતાના જેવા કર્મ આચરે તેમાં તેમને કાંઈ પાપ એટલે વધુ નીચે પડવાનું હોતું નથી. એટલે કે જેમ વાઘરી, માછીમાર, શિકારી વગેરે. ગૃહસ્થ હોય તે પોતાની સ્ત્રીનો સંગ ઋતુકાળમાં કરે તે તેને માટે ગુણરૂપ છે. કેમ કે ભોંય સૂતો માણસ નીચે શું પડે? ઊંચો ચડ્યો હોય તે પડે. મતલબ પોતાના ધર્મમાં રહે તે ગુણરૂપ, પરધર્મ આચરે એટલે પારકું કર્મ આચરે તે દોષરૂપ. આમ સાર નીકળે છે. શ્લોક 18મો. જેટલી નિવૃત્તિ સેવે તેટલા કર્મના બંધન છૂટે. આ નિવૃત્તિ ધર્મ સર્વ પ્રકારના ભય, શોક ને મોહને હરવાવાળો ને જીવાત્માનું કલ્યાણ કરનારો છે. આથી સદા ક્ષેમ બની રહે છે એટલે આત્માનું ભલું બની રહે છે. શ્લોક 19મો અને 20મો. જગતના વિષય પદાર્થોમાં ગુણ લાગે કે મનુષ્ય તેને બાજીને સેવે છે. આમ આસક્ત થવાથી કામનાઓ વધતી જાય છે. આ કામનાઓ ક્લેશ કરાવનારી છે. ક્લેશથી ઝેરીલો ક્રોધ વ્યાપે છે. ક્રોધથી અંધકાર રૂપ મોહ વ્યાપે છે. એટલે પોતે શું કરે છે ને તેનું શું પરિણામ આવશે તેનું ભાન ખોઈ બેસે છે. આ મોહ જીવની બુદ્ધિમાં રહેલી જ્ઞાન શક્તિને તે જ ક્ષણે એકદમ ગ્રસી લે છે. શ્લોક 21મો. હે ઉદ્ધવ, આવો પુરુષ ભાન ભૂલીને જળ જેવો થઈ જાય છે. મરી ગયો હોય તેમ મૂર્છાવશ થઈ જાય છે. એટલે વિચાર શૂન્ય થઈ જાય છે. તેથી તેના બધા પુરુષાર્થ એળે જાય છે. શ્લોક 22મો. આમ વિષયોમાં બુડેલો એટલે કામનામાં બુડેલો પોતાના સ્વરૂપને કે બીજાને જાણતો નથી ને ઝાડ જેવો મૂઢ થઈને જીવે છે. કેવળ ધમણ શ્વાસ લેતી હોય તે રીતે જીવતો દેખાય છે. શ્લોક 23મો. વેદે જે કરવાના કર્મ બતાવી તેના ફળ કહેલા છે તેમાં વેદનો હેતુ તો ફળ આપવાનો નથી, પણ કર્મ કરાવી અંતે મોક્ષ પમાડવા માટે છે. જેમ બાળકને સાજો કરવો હોય તો તેને દવા પાવી પડે, પણ દવા પીએ નહીં. તેથી સાકરનો લાભ બતાવી દવા પાય જેથી રોગ મટે. તેમજ જીવને ગમતા ફળ બતાવી કર્મ કરાવે, પણ પરિણામે સંસારમાંથી છોડાવવાને. મતલબ દવા એટલે કર્મ, સાકર એટલે ફળ, રોગ એટલે ભવરોગ. શ્લોક 24મો. પ્રાણી જન્મે કે વિષયના પદાર્થોના ભોગમાં આસક્ત રહે છે તેમ સગા કુટુંબી ને પોતાના દેહમાં અંતરથી ખરેખર પોતાપણું માની સહેજે આસક્ત થાય છે, પણ છેવટે આ બધું દુઃખદાયી નીવડે છે. શ્લોક 25મો. પોતાના આત્માનું કલ્યાણ ન જાણતા જીવાત્માઓ અનેક યોનિઓમાં એટલે સંસારની પ્રવૃત્તિમાં પડી અનેક યોનિઓમાં ભટક્યા કરે છે. આમ અજ્ઞાનરૂપી અંધારામાં બુડતા આ જીવાત્માઓને એવો કોણ વિદ્વાન હોય કે પાછા તેવા પતનને માર્ગે જોડે. શ્લોક 26મો. વેદનો હેતુ નિવૃત્તિ માર્ગ પર લઈ જવાનો છે. આ મત ચોક્કસ છે, છતાં અજ્ઞાનીજનો આ મર્મ ન સમજતા મીઠા લાગતા કર્મના ફળમાં લોભાઈ જાય છે. પણ વેદના તત્વને જાણવાવાળા આ વાત ના મંજૂર કરે છે. શ્લોક 27મો. ભોગની કામનાવાળા, કંગાલ, લોભિયા જીવો એટલે ગીધ વૃત્તિવાળા જીવો
યજ્ઞાદિ કર્મો જે ફૂલ મોર સમાન છે તેને ફળરૂપ માની બેસી યજ્ઞાદિ ક્રિયાકર્મમાં જ લાગ્યા રહેતા ધૂમ માર્ગે પડે છે, એટલે દક્ષિણાયન માર્ગે પડે છે, પણ કદી આત્મા રૂપ પ્રભુ પામતા નથી, એટલે ખરું ફળ પામતા નથી. શ્લોક 28મો. જેમ ઝાકળમાં આંખને કાંઈ દેખાતું નથી, તેમ આવા ઘાતકી પેટ ભરા કર્મઠો જેનાથી આ બધું સર્જાણું છે અને જે સર્વના અંતરમાં વસેલો છું તેવા મને ભાળતા જ નથી. શ્લોક 29મો. વેદ માહેનો જે મારો પરોક્ષ મત છે તે વિષયી જીવો જાણતા નથી, એટલે નકામી પશુ હત્યા કરે છે ને મરે ત્યારે તે જ પશુથી હણાય છે. હિંસા કર્યા વગર રહી ન શકે તેવા જીવો માટે જ વેદે યજ્ઞાદિમાં અમુક ઠેકાણે છૂટ આપી છે, તે કેવળ બંધી રૂપ છે. તે કંઈ હિંસા કરવા માટે આદેશ નથી. વેદનો આ મર્મ તેઓ એટલે તાત્પર્ય તેઓ સમજતા નથી અને તેથી જ ખોટા મોહથી માત્ર હિંસક કર્મમાં જ રચ્યા પચ્યા રહે છે. એટલે પણ સર્વના આત્મારૂપ પ્રભુને ભજતા નથી. મતલબ પરોક્ષ મત એટલે આડી રીતે સૂચક મત. વેદનો હેતુ કર્મના નાશવંત ફળો આપવાનો નથી, પણ પવિત્ર કર્મ કરાવી મોક્ષને માટે લાયક બનાવવાનો છે. શ્લોક 30મો. ઘાતકી દુષ્ટ લોકો પોતાના દેહ સુખ માટે પશુઓને મારીને ભૂતપતિઓ, પિતૃઓ ને દેવતાઓને આરાધે છે. શ્લોક 31મો. જેમ વેપારીઓ પોતાની પાસેની મૂડી મનસ્વી સટ્ટામાં કે બીજા મોહમાં ખોઈ નાખે છે, તેમ હિંસા કરી કાનને ગમે એવા મીઠા લાગતા આ લોક ને પરલોકના સુખો માણવાના ખોટા મનસૂબા કરતા આ લોકના પોતાના ખરા પુરુષાર્થો ખોઈ નાખે છે, એટલે મોક્ષ માટેના પુરુષાર્થો ખોઈ નાખે છે. શ્લોક 32મો. સત્વગુણી, રજોગુણી ને તમોગુણી જીવો પોતાના ગુણ સમાન ઇન્દ્રાદિ દેવતાઓ વગેરેને આરાધે છે, પરંતુ ગુણોથી પર એવા મને તેમ સેવતા નથી. શ્લોક 33મો. આવા લોકો આવી બડાઈ કરે છે કે આ હિંસાના યજ્ઞથી દેવતાઓને પ્રસન્ન કરી સ્વર્ગમાં મોજ માણશું ને પુણ્ય ભોગવાઈ રહેશે, તે પછી આ લોકમાં ઊંચા શ્રીમંત કુળમાં જન્મ લેશું. શ્લોક 34મો. આવી મીઠી લોભામણી વાતોમાં જેના ચિત્ત ભમી રહ્યા છે એવા કર્મઠ અક્કડ અભિમાનીને મારી વાત પણ સાંભળવી ગમતી નથી. શ્લોક 35મો. બ્રહ્મ પ્રાપ્તિ એ જ વેદોનો મુખ્ય આશય છે, છતાં પણ તે કર્મ એટલે જીવને સિદ્ધ થવા માટે તે કર્મ, ઉપાસના ને જ્ઞાન એ ત્રણે આચરવાનો બોધ કરે છે. આ ઋષિઓનો પરોક્ષવાદ છે અને મને પણ તે ગમે છે. મતલબ ઋષિઓએ લોકોનું ભલું ચાહી અશુદ્ધ જીવોને પરબારું તું બ્રહ્મ છો એમ નહીં કહી દેતા, તે બ્રહ્મ સ્વરૂપને પામે માટે સંસારીપણું ટાળવાને કર્મ, ઉપાસના ને જ્ઞાન સાધન બતાવ્યા, જેથી ચિત્ત શુદ્ધ થતા તે આત્મદર્શન પામે. આમ વસ્તુ કહી બતાવવાને બદલે તે પ્રાપ્ત થાય તેવા સાધન બતાવવા, જેથી આપોઆપ વસ્તુ સિદ્ધ થાય, તે પરોક્ષવાદ. શ્લોક 36મો. વેદના વચનોનો મર્મ જાણવો
તે અઘરું છે. તેમાં પરા, પશ્યંતી ને મધ્યમાં એ 3 પ્રકારની વાણી છે. તે ઘણા ઊંડા અર્થવાળી, ગંભીર જ્ઞાનવાળી, જેનું ઊંડું તળ જાણવું એટલે રહસ્ય જાણવું ઘણું કઠણ છે તેવી, તેમ સાગર જેવી પાર ન પામી શકાય તેવી છે. અર્થાત તેમાં કેવળ તર્ક બુદ્ધિથી પ્રવેશ થઈ શકતો નથી, પણ તપશ્ચર્યા, બ્રહ્મચર્ય, ઇન્દ્રિય સંયમ વગેરે સાધનથી શુદ્ધ થાય તો અર્થનું ખરું ભાન પામે. મતલબ લોકો આ ન જાણતા કેવળ વૈખરીને જ જાણે છે, એટલે શબ્દ જ્ઞાનને જ જાણે છે, તેથી કાંઈ સિદ્ધિ નથી. શ્લોક 37મો. સર્વશક્તિમાન સૌથી મહાન જે હું છું તે બ્રહ્મમાંથી આ વાણી નીકળી કમળમાંથી જેમ કેસરના તંતુઓ નીકળે છે તેમ સર્વભૂત પ્રાણીમાં નાદ રૂપે ભાસે છે. એટલે સૂક્ષ્મ અવ્યક્તમાંથી સ્થૂલ નાદ રૂપે આવે છે. શ્લોક 38, 39 અને 40. જેવી રીતે કરોળિયો હૃદયમાંથી મોં દ્વારા લાળના તાંતણા બહાર ફેલાવે છે, તેવી રીતે અંતરાકાશમાંથી વેદમય નાદવાળો અમર પ્રાણરૂપ હું પ્રભુ એક ઓમકાર દ્વારા મનથી અક્ષરો ધારી, સ્વર વ્યંજનથી શોભતી, અનેક જાતના વર્ણવાળી એટલે લિપિવાળી, ચિત્ર વિચિત્ર ભાષાવાળી, ચડતા ઉતરતા છંદની એટલે દરેકમાં 4 અક્ષર વધતા જાય એવા ચડતા ઉતરતા છંદની બહોળી અપાર વૈખરી વાણીને સર્જી તેને સમેટી લઉં છું. એટલે વૈદિક લૌકિક રૂપે વિસ્તારી પાછી પોતે જ સમેટી લઉં છું. શ્લોક 41મો. છંદના નામ: ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટુપ, જગતી, અતિછંદા, અત્યષ્ટિ, અતિજગતી ને વિરાટ. શ્લોક 42મો. આ વેદવાણી શું વિધિકર્મો બતાવે છે ને તે શા માટે, તેમ કોને લક્ષીને ઉપાસના દર્શાવે છે ને કોનું કથન કરીને પાછી નકારે છે, આ વેદનું હાર્દ મારા વિના કોઈ જાણતું નથી. શ્લોક 43મો. વેદ ક્રિયા માત્ર મને ઉદ્દેશીને જ કરવાનું કહે છે. દેવ ઉપાસનામાં પણ મને જ ભજવાનું લક્ષ્ય છે. સર્વ વસ્તુ મારામય હોવા છતાં દેવાદી વગેરેનો આરોપ કરી અંતે બધું નકારીને મને જ ભજવાનું વિધાન કરે છે, કારણ કે જુદા જુદા નામ રૂપના તે સર્વ પ્રપંચ રૂપે હું જ પ્રકાશી રહ્યો છું. શ્લોક 44મો. હું સત્ય રૂપ બ્રહ્મ, તેના આધારે જ વેદો આ ભેદો બતાવે છે. તે આકાશ આદિ તત્વો, ઇન્દ્રાદિ દેવો વગેરે દેખાતા માયિક પદાર્થો પર અમુક જાતનો આરોપ કરીને પાછો તેને નકારીને શાંત રહે છે. આટલો જ વેદનો મર્મ છે. એટલે વેદનો મર્મ તો કેવળ મને, સર્વના આધાર રૂપ પરબ્રહ્મને જ ભજવાનો છે. મતલબ પ્રથમ દરજ્જે જીવાત્માઓ મને જાણી ન શકે માટે મારી માયાથી સર્જાયેલ યજ્ઞાદિ વિધિ વિધાન પાળવાનું તેમજ દેવોને ભજવાનું બતાવે છે. આમ કહી અંતે તો સર્વના આત્મા રૂપ ને આધાર રૂપ મને જ ભજાવવાનો ઉદ્દેશ વેદોનો છે. એટલે મર્મ વેદોનો છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય.
સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.